નમસ્કાર વાલા દોસ્તો, ફરી પાછું YouTube માં આપનું હાર્દિક સ્વાગત છે। વાલા દોસ્તો, YouTube માં કલ્પેશ રાવ આપનું હાર્દિક સ્વાગત કરે છે। દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ આપો અને તમારા મિત્રો સાથે આ લેસનને શેર કરો। આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એક ક્વેશ્ચન ટેગ છે। ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન, પ્રશ્નગુચ્છ। આમ તો દોસ્તો આ 1 માર્ક્સનું પૂછાય છે। 9 થી 12 ધોરણમાં બધાને આ ક્વેશ્ચન ટેગ નામનો એક ક્વેશ્ચન 1 માર્ક્સનો પૂછાય છે। તમને એમ થાય કદાચ કે 1 માર્ક્સ હાટું શું આપણે પાકું કરવું, પણ વાલા દોસ્તો કોઈ દિવસ એવું નહીં કરતા, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય અને ઢીકે ઢીકે હાર જાય। એટલે વાલા દોસ્તો તમે 1 માર્ક્સને શીખી લ્યો અને જેને ઓક્ઝિલરીઝ વર્બ જેટલા આવડી ગયા એને ક્વેશ્ચન ટેગ રમતા રમતા આવડી જવાનું છે। આજે નહીં તો કાલે તમારે શીખવાનું તો છે જ તે। એટલે ક્વેશ્ચન ટેગ છે એ એક જ માર્ક્સનો પ્રશ્ન છે, જેને આપણે ગુજરાતીમાં અનુપ્રશ્ન કે પ્રશ્નગુચ્છ કહીએ છીએ, પ્રશ્નવૃંદ કહીએ છીએ। આ ક્વેશ્ચન ટેગ છે એ ભલે 1 માર્ક્સનો હોય, પણ એક વખત ટકાટક શીખી લો જેથી કરીને તમારો 1 માર્ક્સ ક્યાંય જાય નહીં। એ પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે ત્રીજી પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, ક્યાંય પણ ક્વેશ્ચન ટેગ પૂછે તો તમને આવડવો જોઈએ એવો ટકાટક પાકો કરી લ્યો દોસ્તો। તો આવો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન ટેગ્સ એટલે અનુપ્રશ્નો, પ્રશ્નવૃંદો કે પ્રશ્નગુચ્છ। આપણે સામાન્ય રીતે અનુપ્રશ્ન વારંવાર પૂછતા હોઈએ છીએ કે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। સામાન્ય રીતે વાતો કરતા કે બોલતા વ્યક્તિ વિધાન વાક્યને અંતે અનુપ્રશ્ન પૂછે છે, એટલે વાક્યને અંતે અનુપ્રશ્ન પૂછાય છે, જેનો સામાન્ય અર્થ એવો થાય છે કે આપેલું વિધાન તદ્દન સ્પષ્ટ રીતે ખરું છે। પ્રશ્નગુચ્છની આગળના વાક્ય ઉપર વજન દેવા માટે આવા પ્રશ્નગુચ્છ પૂછાય છે, એટલે આગળના વાક્ય ઉપર વધારે ભાર, વેટેજ દેવા માટે પ્રશ્નગુચ્છ પૂછાય છે। અનુપ્રશ્ન એક એવી વસ્તુ છે કે આગળના વાક્યને સ્પષ્ટ રીતે સાચું છે કે સ્પષ્ટ એ આગળના વાક્યની મજબૂતાઈને વધારવા માટે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થાય છે। અનુપ્રશ્ન દ્વારા આપેલા વિધાન ઉપર સચોટતા, સ્પષ્ટતા કે સચ્ચાઈનો ભાવ રજૂ કરવા અનુપ્રશ્ન પૂછાય છે। દાખલા તરીકે ગુજરાતીમાં એક વાક્ય, મહેશ ખૂબ હોશિયાર છોકરો છે, આવું વિધાન વાક્ય છે, એને અલ્પ વિરામ કરીને હું અનુપ્રશ્ન પૂછું છું નથી, એનો મતલબ એમ આઈ મીન ટુ સે કે ખરેખર હોશિયાર છે। અહીંયા મહેશની જે હોશિયારી છે એ નથી એમ પૂછીને વધારી નાખવામાં આવે છે, એને સચોટ બનાવવામાં આવે છે। તો આમ કહેવાનો ખરો અર્થ છે એ મહેશ ખરેખર હોશિયાર છે એવો થાય છે। બીજી વાત કે કોઈ વિધાન વાક્ય પછી અનુપ્રશ્ન પૂછાય તો વિધાન વાક્ય પછી અલ્પવિરામ મૂકી અને અનુપ્રશ્ન મુકાય છે। હવે અનુપ્રશ્નની કેટલીક સચોટતાને ધ્યાનમાં આપો કે જો વાક્ય હકારમાં હોય તો અનુપ્રશ્ન નકારમાં પૂછાય છે, એટલે હકાર હોય તો અનુપ્રશ્ન કેવું આવે? નકાર। ક્વેશ્ચન ટેગ કેવું આવે? નકાર। જો વાક્ય નકારમાં હોય તો અનુપ્રશ્ન હકારમાં પૂછાય છે, એટલે વાક્ય નકાર તો અનુપ્રશ્ન કેવું? હકાર। અનુપ્રશ્ન ઓક્ઝિવર્બ વત્તા સર્વનામ એટલે કર્તાવાચક સર્વનામ દ્વારા જ પૂછાય છે। અર્થાત જો વાક્યમાં કર્તા તરીકે વ્યક્તિવાચક નામ હોય તો તે સર્વનામમાં ફેરવાશે, એટલે રાજેશ હોય તો હી, આશા હોય તો સી, મહેશ અને કનુ હોય તો ધે, એમ સર્વનામમાં રૂપાંતર થશે, કારણ કે સર્વનામને ક્વેશ્ચન ટેગ પૂછાતું નથી। પછી ચોથો નંબર, નકાર અનુપ્રશ્નમાં નોટનું ટૂંકું સ્વરૂપ મુકાય છે। ઓક્ઝિવર્બ વત્તા નોટ અને સર્વનામ એમ મુકાય છે। અનુપ્રશ્ન વાળા વિધાન વાક્ય પછી અલ્પવિરામ આવે, અનુપ્રશ્ન પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવે, એટલે વાક્યના અંતે અનુપ્રશ્ન પૂરો થાય ત્યાં ક્વેશ્ચન માર્ક આવે। અનુપ્રશ્નને અંતે ક્વેશ્ચન ટેગ ઉપર ઘાટી લીટી દેખાડી શકાય છે, એટલે ક્વેશ્ચન ટેગ જે તમે કરો એના ઉપર ઘાટી લીટી આપી અને એને રજૂ કરી શકાય છે। નિબંધ, પત્ર, અહેવાલ, રિપોર્ટમાં અનુપ્રશ્ન પૂછી ભાષાકી વૈવિધ્યતા લાવી શકાય છે, એટલે એના આ બધામાં અનુપ્રશ્ન પૂછી અને લિંગ્વિસ્ટિક પ્રોફિશિયન્સી ભાષાની નિપુણતા દાખવી શકાય છે। જો વિધાન વાક્ય હકાર હોય
તો ક્વેશ્ચન ટેગ નકાર મુકાય છે. આપણે આગળ જોયું એમ આવા સમયે નકારનું ટૂંકું રૂપ મુકાય છે. નકારનું ટૂંકું રૂપ જો is હોય તો isn't, are હોય તો aren't, was હોય તો wasn't, were હોય તો weren't, પછી can હોય તો can't, may હોય તો mayn't, બરોબર, may not. આ રીતે ટૂંકા રૂપો મુકાય છે. એવી જ રીતે ખાસ નોટ કરો કે has હોય તો hasn't, have હોય તો haven't, had હોય તો hadn't. એટલે આવા ટૂંકા રૂપો મૂકી અને અનુપ્રશ્ન છે એ મુકાય છે. જો વાક્ય સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળમાં હોય વિધાન વાક્ય તો do, does, did મુકાશે. વાક્યમાં do, does અને પછી નકાર મુકાશે. માની લો do, do not, don't, doesn't કે didn't મુકાશે. ખાસ નોંધો આ વાત ખાસ ક્વેશ્ચન ટેગ માટે અગત્યની છે કે અંગ્રેજી ભાષામાં am not એટલે amn't એવું ટૂંકું રૂપ નથી સ્વીકારતી. અંગ્રેજી ભાષા છે એ am not એટલે amn't એવું ટૂંકું રૂપ સ્વીકારતી નથી. આવા સમયે ત્યાં aren't મુકાય છે. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે વાલા દોસ્તો કે am not નું ટૂંકું રૂપ નથી સ્વીકારતી. પછી am I, એમ નકાર પ્રશ્નગુચ્છ હોય, વાક્ય નકાર હોય ને am I એનું હકાર થાય તો એ સ્વીકારે છે. પછી ધ્યાન રાખજો. એટલે amn't ની જગ્યાએ આ મુકાતું નથી પણ aren't મુકાય છે. બીજી વાત, સાદા ભવિષ્યકાળના હકાર વિધાનમાં shall વત્તા not અને will વત્તા not થાય. જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ કેવું થાય? નકાર. તો એમાં shall વત્તા not કે will વત્તા not વપરાય. પરંતુ અંગ્રેજી ભાષા shall વત્તા not, shalln't અને will વત્તા not, willn't ના રૂપો નથી સ્વીકારતી. પરંતુ તેને બદલે અંગ્રેજી ભાષા shan't, shall પછી shan't, SHANT. ખાસ એક આ બે l નીકળી જાય છે, આ બે l નીકળી જાય છે એટલે SHA અને NT કે WONT એટલે want, shan't અને want મુકાય છે. ખાસ નોટ કરો કે shall not હોય તો shall not વાળા પ્રશ્નાર્થ વિધાન વાક્યને નકાર ક્વેશ્ચન ટેગ આવશે તો shall not મુકાતું નથી. એવી જ રીતે will not નથી મુકાતું, જેને બદલે shan't મુકાય છે. SHAN અલ્પવિરામ ઉપર T, એવી જ રીતે WON ઉપર અલ્પવિરામ અને T, want મુકાય છે. હવે આપણે કેટલાક વાક્યનું ક્વેશ્ચન ટેગ જોઈએ. he is a brilliant boy વાક્ય કેવું છે? હકાર. ક્વેશ્ચન ટેગ કેવો આવશે? અહીંયા પહેલા મારે અલ્પવિરામ મૂકી દેવું પડશે વિધાન વાક્યમાં. ક્વેશ્ચન ટેગ કેવું આવશે? નકાર. એટલે is ક્રિયાપદ છે તો મારે કેમ કરવું પડશે? isn't he. આવું પ્રશ્નાર્થ થશે. બીજું વાક્ય she is a lady doctor અલ્પવિરામ મૂકી અને વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે isn't she. આવું ક્વેશ્ચન ટેગ આવશે. નીચે ઉપર લીટી કરીશું. they are our pupils વાક્ય અલ્પવિરામ કરો, વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ કેવું આવશે? નકાર. aren't they એવું ક્વેશ્ચન ટેગ થશે. ઉપર લીટી કરો. Mr. Joshi was our principal શ્રીમાન જોશી અમારા પ્રિન્સિપલ હતા. અલ્પવિરામ કરી અને wasn't he જોશી છે એની માટે સર્વનામ ફરી જશે એટલે he થઈ જશે. he has a car today આજે તેની પાસે ગાડું છે. અલ્પવિરામ કરી વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે. નકારમાં hasn't he એવું સ્વરૂપ બનશે. they have good time તેઓની પાસે સારો સમય છે. તો મારે પ્રશ્નાર્થ વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે haven't they આવું અનુપ્રશ્ન થશે. નીચે લીટી કરો. ખાસ નોટ કરો, નીચે લીટી કરો, અનુપ્રશ્નની નીચે લીટી કરો, વાક્યમાં અલ્પવિરામ કરો. આશા had an umbrella અલ્પવિરામ કરી વાક્ય હકાર છે, અનુપ્રશ્ન નકાર આવશે. hadn't આશા છે એટલે she મુકાશે. સર્વનામને નામને સર્વનામમાં રૂપાંતર કરી નાખવું પડશે. રામુ was at there રામુ ત્યાં હતો. વાક્ય અલ્પવિરામ કરો, વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે. wasn't રામુ માટે he વપરાશે. wasn't he. પછી they were farmers તેઓ ખેડૂત હતા.
વાક્ય હકારશે ક્વેશ્ચન ટેગ નકાર આવશે વેરન્ટ ધે પછીનું વાક્ય આઈ હેડ એન આઈડિયા મારી પાસે વિચાર હતો અલ્પવિરામ કરો વાક્ય હકારશે ક્વેશ્ચન ટેગ નકાર આવશે hadn't I આ રીતે 1 થી 10 વાક્યનું ક્વેશ્ચન ટેગ જોયું હવે આ બાજુ જુઓ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ ક્વેશ્ચન ટેગ તમને વધારે દ્રઢ અને સ્પષ્ટ થતું જશે તમારી સામે 11મું વાક્ય છે they are good neighbors તેઓ સારા પાડોશી છે તો વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર આવશે aren't they is it clear Ramu and Shamu are not singing ગાતા નથી એમ કહે છે વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ કેવો આવશે હકાર આવશે are they રામુ ને શામુ છે એટલે they મૂકવું પડશે અંડરલાઈન કરતા જાવ લીટીની નીચે he has not a cat તેની પાસે બિલાડી નથી તો has she પછી they have not fun તો have they Raju is not a small boy વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે રાજુ માટે he વપરાશે is he they have not well વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે had they he is not full અલ્પવિરામ કરી વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે is he they were not there વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે were they he was not at shop was he Mona is not bad તો is she Mona માટે she વપરાશે એટલે આ રીતે વાલા દોસ્તો ક્વેશ્ચન ટેગ થશે વાલા દોસ્તો હવે ક્વેશ્ચન ટેગ ની આપણે બીજી એક્સરસાઇઝ જોઈએ તમારી સામે કેટલાક વાક્યો છે આપણે ક્વેશ્ચન ટેગ કરતા જઈએ I am not a stupid yaar વાક્ય નકાર છે ક્વેશ્ચન ટેગ હકાર આવશે એટલે am I બીજું વાક્ય I am very innocent હું બહુ નિર્દોષ છું વાક્યને અલ્પવિરામ કરી વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર આવશે જો નકાર હું અહીંયા am and I મૂકીશ તો મારું ખોટું પડશે એટલે મારે શું મૂકવું પડશે aren't I પછી he will follow you વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે અહીંયા will not નહીં વપરાય પણ won't he એવું ક્વેશ્ચન ટેગ થશે she will not obey તો અહીંયા will not છે આ નકાર છે મારે હકાર મૂકવું પડશે will she આમ આનો પ્રશ્ન પૂછાશે I shall start it વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર કરવું પડશે અલ્પવિરામ આવશે shall વત્તા not એટલે shalln't બોલાતું નથી એટલે shan't બોલાય છે shan't I પછી આગળ we shall complete it અમે એ પૂરું કરશું અલ્પવિરામ કરી અને મારે ક્વેશ્ચન ટેગ મૂકવું છે વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે shan't we પ્રશ્નાર્થ થયું કાવ્યા રાઇટ એ પોએમ જો અહીંયા રાઇટ્સ આવશે રાઇટ્સ એ પોએમ બરોબર સાદો વર્તમાન કાળ છે કાવ્યા રાઇટ્સ એ પોએમ હવે આનું ક્વેશ્ચન ટેગ કરવા માટે મારે સાદા વર્તમાન કાળનો પ્રશ્ન પૂછવા માટે ડુ કે ડઝ વાપરવું પડશે અહીંયા શું વપરાશે ડુ વપરાશે કે ડઝ વપરાશે ક્રિયાપદને s લાગ્યો એટલે ને ડઝ વપરાશે વાક્ય હકાર છે મારે ક્વેશ્ચન ટેગ નકાર કરવાનું છે ડઝન્ટ કાવ્ય માટે she વાપરીશ doesn't she ક્વેશ્ચન ટેગ થયું પછીનું વાક્ય જુઓ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન વાક્ય
સાદા ભૂતકાળમાં છે, ક્વેશ્ચન ટેગ કરવા માટે ડીડ લાવવું પડશે, વાક્ય નકાર હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે એટલે ડીડન્ટ. બેલ માટે હી વાપરીશ, ડીડન્ટ હી. પછીનું વાક્ય જુઓ, આઈ એમ બ્રિલિયન્ટ બોય. અલ્પવિરામ કરી વાક્ય એમ હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે. એમન્ટ આઈ નહીં આવે એટલે મારે અહીંયા આરન્ટ આઈ એમ મૂકવું પડશે. હી કેન રીડ ઇટ. તેને વાંચી શકે છે એવું વાક્ય છે, તો મારે કાન્ટ હી એમ મુકાશે ક્વેશ્ચન ટેગ. શી કેન નોટ રાઇટ. તેણી લખી શકતી નથી, તો કેન શી ક્વેશ્ચન ટેગ આવશે, વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર. ફરી પાછું જુઓ, નેહા ટીચીસ હિન્દી વેલ. ટીચીસ સાદો વર્તમાન કાળ છે, તો અહીંયા ડુ વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આવશે. ડુ કે ડઝ માંથી શું આવશે, તો કે ડઝ. એને નકાર બનાવો, ડઝન્ટ. નેહા માટે શી વાપરો, ડઝન્ટ શી. પછી આઈ વુડ ફોલો યુ. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર કરવું પડશે, તો wouldn't I. Viren has got nice book. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર કરવું પડશે, તો hasn't. વિરેન માટે he વાપરીશ, hasn't he. અજીત did not fly plane. વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ કરવું છે, did અને અજીત માટે he વાપરીશ, did he. સુજાતા does not talk. અલ્પવિરામ કરી વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ કરવું છે, does she. I do not know. અલ્પવિરામ કરી વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર કરવું પડશે, do I. I am clever. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર આરન્ટ નું સ્વરૂપ મૂકવું પડશે એટલે આરન્ટ I. I shall do it. shall not નહીં મુકાય એટલે શાંત મુકાશે, શાંત I. છેલ્લું વાક્ય, they will grant leaves. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ મૂકવું છે એટલે WON ઉપર ડોટ T won't they. આ રીતે વહાલા દોસ્તો ક્વેશ્ચન ટેગમાં 1 માર્ક્સ તમારો અવશ્ય રોકડો લઈ લ્યો અને ક્વેશ્ચન ટેગ તમારી મુઠ્ઠીમાં કરી નાખો. હવે આવો દોસ્તો કેટલાક 11-12 માં પૂછાતા ક્વેશ્ચન ટેગ છે એની થોડી ક્લુ જોઈ લઈએ. વાલા દોસ્તો આગળના સેક્શનમાં તમે ક્વેશ્ચન ટેગ વિશે ઘણી બધી ચર્ચા કરી. હવે કેટલીક ક્લુ છે એને યાદ રાખવા જેવી છે. ખાસ નોટ કરો કે એકવચનના વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો સાથે, એટલે કે એકવચનના વ્યક્તિવાચક સર્વનામો none, nobody, everybody, somebody, someone વગેરે સાથે કર્તા તરીકે ધે મુકાય છે, તો nobody, everybody, everybody એવા શબ્દો જ્યારે વપરાય છે ત્યારે એની સાથે કર્તા તરીકે ધે મુકાય છે. દાખલા તરીકે nobody solved their problem. બરોબર છે? આવું વિધાન વાક્ય છે. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર મૂકવાનું છે, તો કર્તા તરીકે ધે મૂકવાનો છે. વાક્ય સાદા ભૂતકાળમાં છે એટલે પ્રશ્નાર્થ કરતી વખતે ક્વેશ્ચન ટેગ કરતી વખતે નકાર બનશે, તો didn't they એમ રૂપાંતર થશે. બીજું વાક્ય જુઓ, everybody has attended the function. has attended પૂછ્યું છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, has attended. તો વાક્યના કર્તા તરીકે મારે ધેને સ્વીકારવું પડશે કારણ કે everybody છે એટલે, તો hasn't they આમ ક્વેશ્ચન ટેગ બનશે. પછીનું વાક્ય જુઓ,
એવરીબડી લાઇક્સ નેમ એન્ડ ફેમ. દરેકને નામ અને કીર્તિ ગમે છે. અહીંયા એવરીબડી સર્વનામ છે એટલે કર્તા તરીકે ધ્યેય વપરાશે. પણ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે એટલે ડુ કે ડઝ આવશે. લાઇક્સ ક્રિયાપદ ને એસ લાગ્યું એટલે ડઝન્ટ ધે આવા ક્વેશ્ચન ટેગ બનશે. પછી બીજી ક્લુ જુઓ કે બહુવચનના અનિશ્ચિત સર્વનામો સાથે જેવા કે a few, lots of, many, all of જેવા કર્તા સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તા તરીકે ધ્યેય સર્વનામ મુકાય છે. એટલે આવા કર્તા હોય કે a few, lots of, many, all of તો એની સાથે સર્વનામ ધ્યેય મુકાશે. દાખલા તરીકે a few students were present. a few students આવ્યું કર્તા તરીકે ધ્યેય મુકાશે એટલે અહીં અમારે અર્ધવિરામ મૂકી અને ક્વેશ્ચન ટેગ વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેગ નકાર કરવો પડશે તો weren't they એમ ક્વેશ્ચન ટેગ મૂકવું પડશે. many things are there ઘણી બધી વસ્તુ ત્યાં હતી એમ કહે છે. અહીંયા many things આવ્યું તો કર્તા તરીકે મારે ધ્યેય મૂકવું પડશે સર્વનામમાં. તો વાક્ય હકાર છે ક્વેશ્ચન ટેગ નકાર aren't they આમ ક્વેશ્ચન ટેગ થશે. પછી જુઓ આજ્ઞાત હકાર વાક્ય હોય કે નકાર હોય એટલે આજ્ઞાત વાક્ય હોય come here, sit down, stand up કે નકાર હોય કે don't talk loudly boys, don't make a noise તો આ બધા નકાર વાક્ય છે જેમાં do વત્તા not એટલે don't વપરાય છે. તેમાં ક્વેશ્ચન ટેગમાં will you વપરાશે એટલે અહીં બધે હકાર હોય કે નકાર હોય શું વાપરવું પડશે? come in. વાક્ય હકાર છે છતાં મારે શું વાપરવું પડશે? will you stand up. અલ્પવિરામ કરીને હું વાપરીશ will you. વાક્ય હકાર છે place sincerely. વાક્ય હકાર છે છતાં મારે અલ્પવિરામ કરીને ક્વેશ્ચન ટેગમાં પણ હકાર હોય કે નકાર હોય will you કારણ કે સાંભળનાર છે આજ્ઞાત છે એમાં કર્તા હોતો નથી ને કર્તા આપણે યુ જ સમજવાનો છે એટલે અહીંયા કર્તા યુ તરીકે જ લેવો પડશે. પછી હકાર હોય કે નકાર હોય આપણે will you જ મુકાશે. પછી don't feed the animals તો કેમ મારે વાક્ય નકાર હોય છતાંય પણ મારે શું મૂકવું પડશે? will you. પછી don't disturb me મને ખલેલ પહોંચાડમાં તો શું કરવું પડશે મારે? will you. આ રીતે આજ્ઞાત વાક્યની વાત થઈ. પછીની વાત જુઓ કે વસ્તુવાચક કે દ્રવ્યવાચક એટલે કે પદાર્થવાચક. અહીંયા દ્રવ્યવાચક એટલે તો કે ભાઈ ઘઉં ચોખા અને વસ્તુવાચક એટલે વસ્તુકારી નામ કે પદાર્થવાચક કે ભાઈ કેરોસીન પેટ્રોલ. અનિશ્ચિત સર્વનામો જેવા કે everything, something, nothing, little, a little સાથે ક્વેશ્ચન ટેગમાં કરતા ઈટ વપરાય છે એટલે આમાં કરતા શું સમજવાનો? ઈટ. દાખલા તરીકે જો અહીં પહેલું વાક્ય છે આપણે એના અર્થને સમજશું તો વધારે સમજાઈ જશે. a little water is in the jug. જગની અંદર થોડું પાણી છે એટલે પાણીનું પ્રમાણ તો છે ભલે હાવ તરસ ન મિટાય પણ થોડું ઘણું 15-20 ટીપા તો પાણી અંદર પડ્યું છે. તમને તમારું મોઢું તો ભીનું થઈ જાય કેમ છે એટલે વાક્ય છે ઈ હકાર છે તો ક્વેશ્ચન ટેગ એનો કેમ આવશે? અલ્પવિરામ કરી હું ક્વેશ્ચન ટેગ મૂકીશ isn't it. તો અહીંયા થોડા પાણીની વાત કરી એટલે આ હકારવાચક વાત થઈ. હવે બીજું વાક્ય જુઓ little milk is in the cup. હવે little milk is in the cup એનો મતલબ એમ કે થોડું કે નથી એટલે ટીપોય નથી ખાલી કપમાં દૂધ હતું એવો ભાસ થાય એવી વાત છે એટલે સ્વયં વાક્ય નકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ છે ઈ હકાર થશે is it એટલે નકારવાચક છે આ.
એટલે ક્યારેક આવા પ્રેક્ટિસ વાળા વાક્ય તમારી સામે મૂકી દે તો ગભરાવાનું નહીં. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. કાઈ ન કરવા કરતા કાઈ કરવું સારું છે. એ વાત આપણે કરીએ છીએ ને. તો અહીંયા હકાર વાક્ય છે તો isn't it આવું ક્વેશ્ચન ટેગ થશે. પછી લેટ્સ વાળા એટલે લેટ LET અને એપોસ્ટ્રોફી s લગાવો છો તો આને ખબર છે ને ટૂંકું રૂપ કેમ થાય? તો કે લેટ પ્લસ us છે એટલે લેટસ છે. તો લેટ્સ એનું ટૂંકું રૂપ છે. તો લેટ્સ વાળા હકાર અને નકાર વાક્યમાં, હકાર હોય કે નકાર વાક્યમાં ક્વેશ્ચન ટેગ શેલ બી વપરાય છે. એટલે વાક્ય હકાર હોય કે નકાર હોય આપણે એને શેલ બી વાપરવું પડશે. લેટ્સ ગો ફોર અ પિકનિક. તો મારે શું વાપરવું પડશે અલ્પવિરામ કરીને? શેલ બી. બીજું વાક્ય લેટ્સ નોટ પ્લે. ચાલો રમીએ નહીં. તો અલ્પવિરામ વાક્ય ભલે નકાર હોય પણ મારે મૂકવું શું પડશે? શેલ બી. પછીનું લેટ્સ સ્ટાર્ટ ધ ગેમ. અલ્પવિરામ કરીને વાક્ય હકાર છે. હકાર હોય કે નકાર હોય લેટ વાળું વાક્ય આવ્યું એટલે મારે શું મૂકવાનું છે? શેલ બી. આ રીતે વાલા દોસ્તો ક્વેશ્ચન ટેગ ની ચર્ચા આપણે પૂરી કરી. ક્વેશ્ચન ટેગ છે એ ભલે એક માર્કનું હોય પણ વારંવાર એને ક્વેશ્ચન ટેગ વાંચો. તમારા નિબંધને એ ડિસન્ટ બનાવે છે. તમારા લેટર રાઇટિંગમાં પણ ક્વેશ્ચન ટેગ મૂકી અને તમારા વાક્યને પરફેક્ટ બનાવી શકાય છે. ક્વેશ્ચન ટેગ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. આભાર. અસ્તુ.